કે ગામડાના માણસો કાકા બહુ ઉદાર બહુ હોય. ગામડાના માણસો ઉદાર બહુ હોય. તમે જુઓ, બહુ ઉદાર હોય સાહેબ. હું તમને એક દાખલો આપી દઉં, બનેલી હકીકત. અક્ષયગઢ મંદિર અમારે કેશોદમાં રતુભાઈ અદાણી બનાવેલું, એના પૂજારીએ મને કરેલી વાત હું તો આપણે કરું છું, પણ સાંભળજો. એક ગામડાનો માણસ બપોરને ટાણે મંદિરે કે હું બેઠેલો પૂજારી બાપા કે, અને ઉગાડા પર તૂટલ લુગડા, માથે ફાળિયું બાંધેલું, અને શિવના પોઠિયાને પગે લાગ્યો, કાચબાને પગે લાગ્યો, શિવને પગે લાગ્યો. પછી મને એમ કીધું કે ગોરબાપા એક કામ કરશો? તો શું ભાઈ? કે 2 રૂપિયાની નોટ મારી પાસે બાંધી છે, મારે 1 રૂપિયો આ ધર્માદાની પેટીમાં નાખો અને એક મને પાછો દેહો. અને પાછો મારે એટલા માટે જોઈ છે કે અહીંથી મારા ગામની બસની ટિકિટ 1 રૂપિયો છે ને, જો રૂપિયો પાછો દ્યો તો હું બસમાં બેહીને જાઉં, નકર મારે હાલીને જવું પડશે. બનેલી હકીકત સાહેબ. અને કરુણાશંકર અદા મને કહે, ભીખુદાનભાઈ મારી આંખમાં આંસુ આવી ગયા કે મેં એને એમ કીધું, એમ કરો તમે 2 રૂપિયાની નોટ નાખી દો, હું તમને 1 રૂપિયો ટિકિટ ના આપું. તો કે ના ના, બ્રાહ્મણનું થોડું લેવાય બાપા, તમે તો ભૂદેવ કહેવાય, એનું લેવાય થોડું, એને તો દેવું જોઈએ. હા, કાંઈ વાંધો નહીં ગોર બાપા, કાંઈ વાંધો નહીં. 2 રૂપિયાની નોટ નાખીને કે હવે હું મારા ગામ સુધી હાલ્યો જઈશ ટેસ્ટથી. સાહેબ આ દાતાર હાચો કહેવાય, આ ઘરની મૂડી કહેવાય, આનો જીવ મોટો કહેવાય.